નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ અરડા વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને ખ્યાલ છે કે આપણે કમ્પ્યુટરની માસ્ટર સિરીઝ સ્ટાર્ટ કરેલી છે. આની અંદર 2019ના તમામ પેપરોની અંદર કમ્પ્યુટરના પૂછાયેલા પ્રશ્નોનું એનાલિસિસ જોઈએ છીએ. બરાબર, લેક્ચર 1 આપણે જોઈ લીધો છે. જેટલા લોકોએ ના જોયો હોય એ આપણી ચેનલની અંદર પ્લેલિસ્ટની અંદર લઈ અને જોઈ લેજો, ત્યાં આગળ તમને વિડીયો મળી જશે. હવે આજે લેક્ચર 2ની વાત કરવાની છે, બીજા લેક્ચરની શરૂઆત કરવાની છે. પણ એની પહેલાં લેક્ચર 1 એટલે કે લેક્ચર 1ની અંદર પૂછેલા પ્રશ્નોના જવાબ મેળવીએ તો આ ઘણા બધાએ કમેન્ટ કરેલી છે સ્ટુડન્ટે, એમાંથી થોડા ઘણા અંશ તમારી સમક્ષ રાખું છું. જેમ કે પહેલો પ્રશ્ન મેં પૂછેલો હતો કે તમને યાદ આવતી કોઈ પણ 2 શોર્ટકટ કી જણાવો. તો અહીંયાથી કોમેન્ટની અંદર જે આવેલી છે એ જ શોર્ટકટ કી આપણે સમજીએ. જેમ કે સૌથી પહેલી શોર્ટકટ કી એક ભાઈએ આપેલી છે F7. તો યાદ રાખજો મિત્રો, F7નો મિનિંગ શું થાય? F7 કી પ્રેસ કરવાથી કોઈ પણ સ્પેલિંગ તમે ચેક કરી શકો. બરાબર. નેક્સ્ટ F11 લખેલું છે શોર્ટકટ કી. આ F11 એટલે શું? તો કોઈ પણ સમયે તમારે જ્યારે સ્ક્રીનને ઝૂમ કરવી હોય તો F11 કી પ્રેસ કરી શકાય. માનો કે તમે કોઈ પણ માય કોમ્પ્યુટરની અંદર કોઈ પણ ફોલ્ડરની અંદર કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય, F11 કી પ્રેસ કરો એટલે સીધી સ્ક્રીન ઝૂમ થાય. તો ઝૂમ માટેની શોર્ટકટ કી F11. બરાબર. નેક્સ્ટ શોર્ટકટ કી આપેલી છે Ctrl R. હા, આ શોર્ટકટ કી તમારા સૌ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થાય, Ctrl+R. જો હું તમને એવું પૂછું કે રિફ્રેશ માટેની શોર્ટકટ કી જણાવો, તો તમારા મનમાં સીધો જવાબ આવશે કે સાહેબ આવી શોર્ટકટ કી શું કામ પૂછો છો? F5 દબાવી દો, રિફ્રેશ થઈ જશે. પણ હું એવું કહું કે રિફ્રેશ માટેની શોર્ટકટ કી જણાવો, ઓપ્શનની અંદર F5 ક્યાંય આપેલું જ નથી. તો યાદ રાખજો મિત્રો કે Ctrl+R કી પ્રેસ કરવાથી પણ રિફ્રેશ થઈ શકે. બરાબર. હવે આવી જ શોર્ટકટ કી યાદ રાખવાની છે જે સૌથી સહેલી છે અને એની બીજી શોર્ટકટ કી મુજબ પણ એનું જ કામ થઈ શકે એમ છે. તો Ctrl+R યાદ રાખજો. નેક્સ્ટ F3 લખેલું છે. F3 શોર્ટકટ કી સર્ચ માટે ઉપયોગ થાય. બરાબર. કોઈ પણ જગ્યાએ તમે વર્ક કરતા હોય, માય કોમ્પ્યુટરની અંદર સપોઝ આપણે હોઈએ, ત્યાં સીધી F3 પ્રેસ કરીએ એટલે લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ જ્યાં પેલું સર્ચ માટેનું મેનુ હોય એ સીધું એક્ટિવ થાય અને કોઈ પણ વસ્તુ તમે સર્ચ કરી શકો. બરાબર. નેક્સ્ટ હા, ચિરાગભાઈએ કોમેન્ટ કરેલી છે Ctrl+H. આ Ctrl+H શોર્ટકટ કી રિપ્લેસ માટે યુઝ થાય. માનો કે કોઈ પણ વસ્તુ ફાઇન્ડ કરવી હોય તો Ctrl+F કરું એટલે હું કોઈ પણ વસ્તુ ફાઇન્ડ કરી શકું. હવે પૂરી ફાઇલમાં જેટલી જગ્યાએ ફાઇન્ડ થઈ છે બધી વસ્તુ, આ બધાને જો મારે એકસાથે રિપ્લેસ કરવી હોય તો ત્યાં આગળ Ctrl+H કી પ્રેસ કરવાથી સીધું રિપ્લેસનું મેનુ ઓપન થાય. બરાબર. નેક્સ્ટ F12. તો F12 પણ યાદ રાખીએ કે F12 શેના માટે છે? તો કોઈ પણ ફાઇલને સેવ એઝ કરવા માટે. તો સેવ એઝ માટેની શોર્ટકટ કી જણાવો તો F12. બરાબર. આ શોર્ટકટ કી માટેનો ક્વેશ્ચન હતો. બીજો ક્વેશ્ચન એવો પૂછેલો હતો કે પંચમહાલ જિલ્લાને, આપણે પંચમહાલ જિલ્લાની વાત કરી હતી, તો પંચમહાલ જિલ્લાને કેટલા જિલ્લાની સરહદ સ્પર્શ કરતી હતી? તો 5 જિલ્લાની. ક્વેશ્ચન એવો હતો કે કુલ કેટલા ગુજરાતના એવા જિલ્લા છે કે જેને પંચમહાલની જેમ જ 5 જિલ્લાની સરહદ સ્પર્શ કરતી હોય? તો પંચમહાલ સિવાયના કુલ 4 એવા જિલ્લા છે જેને 5 જિલ્લાની સરહદ સ્પર્શ કરતી હોય. આ જિલ્લા કયા કયા છે? ગાંધીનગર, નર્મદા, બોટાદ અને અમરેલી. તો યાદ રાખજો, આ 4 જિલ્લા એવા છે કે જેને પંચમહાલની જેમ જ 5 જિલ્લાની સરહદ સ્પર્શ કરે. પંચમહાલ સહિત 5 જિલ્લા. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો હતો કે પૂર્વ નિર્ધારિત રીતે જ્યારે કોઈ પણ ફોલ્ડર બનાવીએ અથવા તો નવું બનાવેલું ફોલ્ડર હોય તો આ નવું બનાવેલું ફોલ્ડર કયા નામ અંતર્ગત બને? અથવા તો નવા બનાવેલા ફોલ્ડરનું નામ જણાવો. તો તમને બધાને આઈડિયા હશે, સૌ સહેલો ક્વેશ્ચન છે છતાં કહી દઉં કે ન્યૂ ફોલ્ડર આવું નામ આવે. બરાબર. નવું કોઈ પણ ફોલ્ડર બનાવીએ તો. સાથે એક ક્વેશ્ચન એવો પણ પૂછેલો હતો કે કમ્પ્યુટર રિલેટેડ કોઈ પણ 2 કંપનીના નામ લખો અને એના હેડક્વાર્ટર લખો. કેમ કે પરીક્ષાનો ટ્રેન્ડ એવો છે કે એકાદી જે કંપની કરંટમાં ક્યાંક ને ક્યાંક ચર્ચામાં હોય, આ કંપનીનું ક્યાંક તો કાં તો નામ પૂછાય અથવા તો એના સ્થાપક પૂછાય અથવા એનું હેડક્વાર્ટર પૂછાય. બરાબર. જેવી રીતે કોન્સ્ટેબલમાં માઇક્રોસોફ્ટનું વડું મથક પૂછાણું હતું એવી જ રીતે. તો 2 કંપની અહીંયા કમેન્ટની અંદર આવેલી છે, આપણે જોઈ લઈએ. જેમ કે વિપ્રો. આ વિપ્રો કંપની ભારતની છે. ભારતનું કયું રાજ્ય? તો યાદ રાખો અહીંયા કર્ણાટક છે. કર્ણાટકના બેંગ્લોરની અંદર વિપ્રો કંપનીનું વડું મથક છે. ત્યારબાદ કંપની લખેલી છે ઓરેકલ. તો ઓરેકલનું વડું મથક કઈ જગ્યાએ છે? કેલિફોર્નિયા ખાતે છે. બરાબર. તો આટલા ગયા લેક્ચરના ક્વેશ્ચનના આન્સર હતા.
એ આન્સર મેળવી લેવા. હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજે લેક્ચર બીજો છે આપણો, બરાબર. એની સીધી શરૂઆત કરીએ તો ક્વેશ્ચન નંબર 1, વિન્ડોઝ 98માં મેનુના આકૃતિમય નિરૂપણને શું કહી શકાય અથવા તો ખાલી જગ્યા કહેવાય. હવે જો હું કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરતો હોય ત્યાં આગળ મને મેનુ દેખાતા હોય, આ મેનુનું જે આકૃતિવાળું સ્વરૂપ છે એને શું કહેવાય? તો તમને બધાને ખ્યાલ હશે કે એને આઇકોન કહેવાય, બરાબર. હવે તમને બધાને ખ્યાલ છે કે જ્યારે કમ્પ્યુટર શરૂ કરીએ સૌથી પહેલી જે સ્ક્રીન આવે એને કહેવાય ડેસ્કટોપ. ડેસ્કટોપ ઉપર જે કાંઈ પણ મેનુ દેખાતા હોય આ બધાને આઇકન કહેવાય. અહીંયા આઇકોન તમને દેખાય, પિક્ચરની અંદર જ દેખાડી દઉં, જેમ કે માય કોમ્પ્યુટર હોય, રિસાયકલ બિન હોય, કંટ્રોલ પેનલ હોય, ફોલ્ડર હોય, બરાબર, નેટવર્ક હોય, આ બધા જ જે મેનુ દેખાય એને આઇકોન કહેવાય. ક્વેશ્ચન નંબર 2, હા, ઓપ્શનની અંદર સિલિકોન લખેલું છે તો યાદ રાખજો સિલિકોનનો ઉપયોગ કમ્પ્યુટરની અંદર કઈ જગ્યાએ થાય. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જેમ કે કમ્પ્યુટરની અંદર એક વસ્તુ યુઝ થાય, આને કહેવાય આઈસી. આઈસીનું પૂરું નામ શું થાય? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તો આઈસીનો ઉપયોગ કમ્પ્યુટરની અંદર થાય અને આ આઈસી બનાવવી હોય તો એના માટે આપણે સિલિકોન ઉપયોગ થાય, બરાબર. હવે આઈસી રિલેટેડ 2-3 ફેક્ટ આપી દઉં તો આઈસીનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીની અંદર થયો? તો યાદ રાખીએ 3જી પેઢી, બરાબર. કમ્પ્યુટરની અંદર કુલ 5 પેઢી હોય. આ 5 પેઢીમાં અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને કમ્પ્યુટરને સતત અપગ્રેડ કરતા ગયા. તો 3જી પેઢી એવી હતી કે જ્યારે આપણે આઈસીનું ઇનોવેશન આવી ગયું અને આઈસીનો ઉપયોગ કરતા થયા, જેને કારણે કમ્પ્યુટરની સ્પીડ વધી ગઈ, એની કાર્ય કરવાની ઝડપ વધી ગઈ, થોડીક ઓછી વીજળી ખાતા થઈ ગયા. આ બધી વસ્તુઓ એની પેઢી રિલેટેડ છે. તો યાદ રાખો કે 3જી પેઢીની અંદર આઈસીનો ઉપયોગ થયો. આઈસીનું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. આઈસી બનાવવા માટે સિલિકોનનો ઉપયોગ થાય. આઈસીના શોધકર્તા કોણ છે? તો યાદ રાખ્યું, જેક કિલ્બી. આ જેક કિલ્બી વ્યક્તિને યાદ રાખીએ કેમ કે એના દ્વારા જ આઈસીની શોધ થઈ હતી, બરાબર. તો આટલા ફેક્ટ આપણે યાદ રાખવા પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 2, કમ્પ્યુટરને ઝડપથી લોક કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય? હવે જ્યારે તમે કોઈ પણ કામ કરતા હોય કમ્પ્યુટરની અંદર અને તમારે થોડા સમય માટે, વધારે સમય માટે ક્યાંય પણ બહાર જવાનું થાય, તો જો તમારે કમ્પ્યુટર તમારું લોક કરીને જવું હોય તો એના માટેની શોર્ટકટ કી છે Windows+L. જો Windows+L કી તમે પ્રેસ કરો તો તમારું કમ્પ્યુટર સીધું જ લોક થઈ જાય અને આ મુજબ દેખાય જ્યારે પાસવર્ડ માંગતું હોય ત્યારે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય? તો કમ્પ્યુટરમાં જે અનવોન્ટેડ ફાઇલ છે, નકામી જે ફાઇલો છે, આ બધી જ ફાઇલો અશુદ્ધિ તરીકે ઓળખાય. આ અશુદ્ધિને શું કહેવાય? તો ઓપ્શન ડી, બગ. અશુદ્ધિઓ જે છે એને બગ તરીકે ઓળખી શકાય. હવે ઓપ્શનની અંદર આપણે લખેલું છે સીમાં પ્રોમ. તો આ પ્રોમ શું છે? તો રોમનો એક પ્રકાર છે, યાદ રાખજો. અને પ્રોમનું પૂરું નામ શું થાય? તો પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. હવે રોમ એટલે શું? તો એ થોડોક ડીપ ટોપિક છે. ક્યારેક આપણે લેક્ચરની અંદર ફરી પાછા મળી અને જોઈશું કે રોમ અને રેમ એટલે શું, બંને વચ્ચે ડિફરન્સ શું. પણ ક્યારેક જો તમે કમ્પ્યુટરનું સીપીયુ ખુલ્લું જોયેલું હોય તો તમને ખબર હોય ઘણી બધી જગ્યાએ આવી ચિપ દેખાતી હોય. તો આ ચિપ બીજું કાંઈ નહીં પણ રોમનો જ એક પ્રકાર છે જેને કહેવાય પી રોમ અથવા તો પ્રોમ, બરાબર. પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નોટપેડ કયા હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય? તમારી સામે ઓપ્શન 4 છે. આમાંનો સાચો ઓપ્શન શું થાય એ જુઓ. તો સાચો ઓપ્શન થાય કે ડિજિટલ ડાયરી તરીકે. તમને બધાને ખ્યાલ છે કે નોટપેડ છે એનો ઉપયોગ વારંવાર આપણે કરતા હોય. જેમ કે ફોન ચાલુ હોય અને કોઈ પણ વસ્તુ સ્ટોર કરવાની થાય, સીધું નોટપેડ ઓપન કરી અને એની ફાઇલ એમાં ટાઈપ કરી લઈએ, કોઈ પણ વસ્તુ ટાઈપ કરીએ અને એને સ્ટોર કરી દઈએ. તો આ એક પ્રકારનું ડિજિટલ ડાયરી કહી શકાય, બરાબર, કમ્પ્યુટરની, કે જેમાં તમે અલગ અલગ વસ્તુઓ સ્ટોર કરી શકો. તો વિચારો કે જો નોટપેડ આવ્યું તો નોટપેડ રિલેટેડ 3 કે 4 ફેક્ટ હું તમને આપી દઉં. જેમ કે કોઈ પણ ફાઇલ જે નોટપેડની અંદર તમે બનાવો તો આનું પૂર્વ નિર્ધારિત એક્સટેન્શન શું હોય? તો .txt. શું કામ TXT? કેમ કે ટેક્સ્ટ સ્વરૂપની ફાઇલ સ્ટોર થાય, બરાબર. તો TXT સ્વરૂપની ફાઇલ હોય. નેક્સ્ટ કે જે HTMLની લેંગ્વેજ હોય, આ HTMLની લેંગ્વેજનું કોડિંગ જો તમારે કરવું હોય તો હંમેશા નોટપેડનો ઉપયોગ કરવો પડે. જો ક્વેશ્ચન પૂછાય કે HTMLનું કોડિંગ કયા સોફ્ટવેરની અંદર થાય? તો નોટપેડ. એનાથી આગળ જોઈએ તો કે નોટપેડ એક યુટિલિટી સોફ્ટવેર છે. કેવા પ્રકારનો? યુટિલિટી સોફ્ટવેર. તો ક્વેશ્ચન થાય સાહેબ યુટિલિટી સોફ્ટવેર એટલે શું? તમને બધાને ખ્યાલ છે કે આપણે જો બાઇક ચલાવીએ તો એની અંદર એક બોક્સ આવે, બરાબર, યુટિલિટી બોક્સ હોય નીચે. એ શેના માટે ઉપયોગ થાય? તો એ નાની નાની બધી જ વસ્તુઓ સ્ટોર કરે અને વારંવાર ઉપયોગમાં આવતું બોક્સ છે જેને તમે યુટિલિટી બોક્સ કહો. ક્યારેક બાઇકમાં જોજો યુટિલિટી બોક્સ લખેલું હશે. તો બસ એના જેવો જ કન્સેપ્ટ છે
કે એવા સોફ્ટવેર કે જેનો ઉપયોગ વારંવાર નાના નાના કામ માટે તમે કરી શકતા હોય એને યુટિલિટી સોફ્ટવેર કહેવાય. બરાબર, કમ્પ્યુટરની અંદર પણ નોટપેડ એવું જ છે, એને યુટિલિટી સોફ્ટવેર જ કહેવાય. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હા, અમુક એવા સોફ્ટવેરના નામ હું તમને આપી દઉં. જેમ નોટપેડનો ક્વેશ્ચન આવ્યો કે નોટપેડનો ઉપયોગ શેના માટે થાય, તો માઇક્રોસોફ્ટ રિલેટેડ સોફ્ટવેરનું લિસ્ટ હું તમને આપી દઉં કે જેનો ઉપયોગ શેના માટે થાય, એ કઈ સાલની અંદર આવ્યું, એ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. કદાચ જો વિડીયોને પોઝ કરીને આનો સ્ક્રીનશોટ લેવો હોય તોય તમે લઈ શકો. બરાબર, જોઈએ. જેમ કે માઇક્રોસોફ્ટ એક્સેલ, તો એક્સેલનો ઉપયોગ શું થાય, તો સ્પ્રેડશીટ બનાવવા માટે અથવા તો પગારની સ્લીપ બનાવવા માટે. ક્યારે આનો ઉપયોગ શરૂ થયો, 1987ની અંદર. બરાબર, નેક્સ્ટ માઇક્રોસોફ્ટ વર્ડ, આ તમને બધાને ખ્યાલ છે સૌથી વધારે ઉપયોગ થતું હોય. એનો ઉપયોગ પત્ર ટાઈપ કરવા માટે, ટપાલ ટાઈપ કરવા માટે. એ ક્યારથી ઉપયોગ થયો, તો 1983ની અંદર, 1983 ત્યારથી આપણે એનો ઉપયોગ શરૂ કર્યો. બરાબર, નેક્સ્ટ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ, તો આ જે તમે સ્લાઇડ જુઓ છો, આ જે લેક્ચર આપણે ભણીએ છીએ, આ પાવર પોઈન્ટની અંદર બનાવેલું છે. તો એને કહેવાય પીપીટી બનાવવી. શેના માટે, તો પ્રેઝન્ટેશન માટે ઉપયોગ લઈ શકાય. બરાબર, 1990થી આનો ઉપયોગ શરૂ થયો. નેક્સ્ટ જોઈએ માઇક્રોસોફ્ટ એક્સેસ, તો માઇક્રોસોફ્ટ એક્સેસ માઇક્રોસોફ્ટનો જે સબ પેકેજ છે એનો ઉપયોગ શું થાય, તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ માટે. કોઈ પણ ડેટા તમે સ્ટોર કરવા માટે એનો ઉપયોગ કરી શકો. એનો ઉપયોગ આપણે 1992થી શરૂ કર્યો. ત્યારબાદ છે માઇક્રોસોફ્ટ આઉટલુક, તો આઉટલુકનો ઉપયોગ શું છે, યાદ રાખજો. માઇક્રોસોફ્ટનું જે પેકેજ છે અને ઈમેલ કરવા માટેનું ક્લાયન્ટ છે. હવે ક્લાયન્ટ એટલે શું, કોઈ પણ એક એવો સોફ્ટવેર છે જે સારો કહી શકાય, સર્વસામાન્ય કહી શકાય, સૌથી વધારે ઉપયોગ આવતો કહી શકાય, કે જેનો ઉપયોગ તમે ઈમેલ કરવા માટે કરી શકો. બરાબર, તો માઇક્રોસોફ્ટ આઉટલુક યાદ રાખજો, ઈમેલ ક્લાયન્ટ છે અને 2002થી એનો ઉપયોગ શરૂ કર્યો. ત્યારબાદ છે માઇક્રોસોફ્ટ ગ્રુવ, લગભગ લોકોને ખ્યાલ ન હોય તો યાદ રાખજો માઇક્રોસોફ્ટ ગ્રુવ શું છે, તો જેવું તમે વિન્ડોઝ મીડિયા પ્લેયર હોય, અત્યારે જીઓ તમે યુઝ કરતા હોય તો જીઓ મ્યુઝિક નામની એપ્લિકેશન હોય, એમાં તમે બધા જ સોંગ સાંભળી શકો, તો એવું જ આ માઇક્રોસોફ્ટની એપ્લિકેશન છે માઇક્રોસોફ્ટ ગ્રુવ, જેનો તમે સંગીત માટે ઉપયોગ કરી શકો. અને રિસેન્ટ 2019ની અંદર એનો ઉપયોગ શરૂ થયો છે. બરાબર, નેક્સ્ટ અને લાસ્ટ છે માઇક્રોસોફ્ટ ઇન્ફોપાથ. આ ઇન્ફોપાથ શું છે, તો કોઈ પણ પ્રકારના ફોર્મ તમે ડિઝાઇન કરી શકો. એની અંદર કોઈ પણ ફોર્મ બનાવવો હોય તો માઇક્રોસોફ્ટ ઇન્ફોપાથનો ઉપયોગ તમે કરી શકો. એનો ઉપયોગ આપણે 2013થી શરૂ કરેલો છે. તો આટલા સોફ્ટવેર યાદ રાખજો, એ શેના માટે ઉપયોગ થાય એ યાદ રાખજો, અને ક્યારથી શરૂ થયા એ પણ યાદ રાખી શકાય. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. યુપીએસનું પૂરું નામ જણાવો. હા, આ યુપીએસનું પૂરું નામ વારંવાર પૂછાય છે. એનો આન્સર આપી દો, પછી એના વિશે સમજીએ કે આ યુપીએસ શું છે. તો એનો આન્સર થાય એ અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય. આનો મિનિંગ શું થાય? હા, તમે જોઈ લો કે યુપીએસ એટલે શું, તો ઘણી બધી જગ્યાએ તમે જોયેલું હોય, જ્યારે તમે કમ્પ્યુટર ઘણી બધી જગ્યાએ જોયા હોય, એની સાથે એક અલગથી ડિવાઇસ મૂકેલું હોય, થોડુંક નાનું એવું ને થોડુંક લાંબુ એવું ડિવાઇસ હોય, અને યુપીએસ કહેવાય. યુપીએસ શેના માટે ઉપયોગ થાય, તો વિચારો કે તમે ઇમ્પોર્ટન્ટ એવી ફાઇલ ઉપર કામ કરતા હોય, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય, જેને તમે હજુ સુધી સેવ ના કરી હોય, અને અચાનક લાઇટ જતી રહે તો શું થાય, તમારું કમ્પ્યુટર બંધ થઈ જાય. તમે જે કામ કરો છો એ બધી જ ફાઇલ સેવ નથી કરી, એનો મિનિંગ એવો કે તમારી બધી મહેનત પાણીમાં જાય. તો ઘણી બધી વખત આવી ડિવાઇસ યુઝ થાય, જેના કારણે શું થાય કે લાઇટ જતી રહે તોય 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક સુધી આ પાવરનું બેકઅપ આપે, જેના કારણે તમારું કોમ્પ્યુટર લાઇટ ગયા પછી પણ 15-20 મિનિટ, અડધો કલાક સુધી ચાલુ રહે, જેના કારણે તમારી ઇમ્પોર્ટન્ટ જે કાંઈ પણ ફાઇલ હોય, જે કાંઈ પણ વર્ક હોય, એને તમે સેવ કરી શકો અને ત્યારબાદ બંધ કરી શકો કમ્પ્યુટરને. એટલે આ સારી એક સુવિધા છે, આને યુપીએસ કહેવાય. બરાબર, આ અનઇન્ટરપ્ટિબલ, એના પૂરા નામ ઉપરથી જ તમને ખ્યાલ આવી જાય. બીજું કંઈ આની અંદર ના હોય, આની અંદર બેઝિક એવી 2 બેટરી જ મૂકેલી હોય, એક બેટરી જ હોય, જેના કારણે બેટરીમાં પાવર સ્ટોર થાય અને લાઇટ જતી રહે તો એ પાવરનો ઉપયોગ થાય. બરાબર, તો આ યુપીએસને યાદ રાખજો. હા, ઘણા મિત્રોને અહીંયાથી એક કન્ફ્યુઝન થશે કે સાહેબ યુપીએસ તો ખબર છે, બરાબર, કમ્પ્યુટરની અંદર, પણ ઘણી બધી વખત તમે જોયેલું હોય એસએમપીએસ. યુપીએસ ને એસએમપીએસથી ક્યારેય કન્ફ્યુઝન નહીં કરવાનું. બરાબર, યુપીએસ અને એસએમપીએસ. યુપીએસ એટલે શું એ આપણે જોઈ લીધું ચિત્રની અંદર. આ એસએમપીએસ એટલે શું એ પણ જોઈ લો. જ્યારે તમે સીપીયુ હોય, આ સીપીયુ છે, બરાબર, સીપીયુને તમે એની બેક સાઈડ જ્યાં તમે પાવર કેબલ લગાવતા હોય ત્યાં એનો એસએમપીએસ લાગેલો હોય. આ એસએમપીએસ કંઈક આ રીતે દેખાય, જો એને બહાર કાઢી લઈએ તો. એસએમપીએસનું કામ શું છે? યુપીએસનું કામ છે પાવરનું બેકઅપ રાખવાનું. જ્યારે એસએમપીએસનું કામ શું છે, તો તમને બધાને ખ્યાલ છે કે ભાઈ વીજ પ્રવાહ જે બહારથી આવતો હોય
એ એસી ડીસી કોઈ પણ હોઈ શકે, બરાબર. હવે એસી ડીસી વીજ પ્રવાહ સીધો કમ્પ્યુટરની અંદર આવે તો કમ્પ્યુટર બ્લાસ્ટ થાય, કમ્પ્યુટર ઝીલી ન શકે પાવર. એના માટે એને વચ્ચે કોઈ એવું મધ્યસ્થી જોઈએ જેના કારણે કમ્પ્યુટરને ઉપયોગી પાવર કન્વર્ટ થઈ જાય. તો એસએમપીએસનું કામ પણ એવું જ છે, જે પાવર આવતો હોય એને કન્વર્ટ કરી અને કમ્પ્યુટરને ઉપયોગી પાવરમાં કન્વર્ટ કરી અને એને ઉપયોગી નીવડી શકે, બરાબર. એસએમપીએસ આ પ્રકારે હોય જો તમે બહાર કાઢીને જુઓ તો. પણ તમારા માટે ક્વેશ્ચન અહીંયાથી એ છે કે યુપીએસનું પૂરું નામ જોઈ લીધું, તો એસએમપીએસનું પૂરું નામ શું થાય એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે, બરાબર. તો આ બે વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 6, સેવેજ માટેની ફંક્શન કી કઈ છે, બરાબર. તો આ તમને બધાને ખ્યાલ છે કે ભાઈ આપણે કમેન્ટની અંદર જ્યારે પહેલું શરૂઆત કરી ત્યારે જ આવી ગયું કે સેવેજ કરવા માટે F12 યુઝ થાય. હવે આ F12, F10, F1 આ બધું શું છે તો ફંક્શન કી છે. જ્યારે તમે કીબોર્ડ જુઓ તો આ સૌથી ઉપરની જે લાઈન હોય કીની આને કહેવાય ફંક્શન કી, બરાબર. આ ફંક્શન કી કુલ કેટલી હોય લગભગ તમને બધાને ખ્યાલ હોય કે F12 સુધી હોય. એનો મિનિંગ કુલ 12 કી એવી હોય કે જે ફંક્શન કી તરીકે ઉપયોગ થાય, બરાબર. તો યાદ રાખજો કુલ કેટલી ફંક્શન કી કમ્પ્યુટર અથવા તો કીબોર્ડની અંદર મળે તો 12. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રિન્ટ પ્રિવ્યૂ જોવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય? જો તમારે કોઈ પણ પ્રિન્ટ કાઢી હોય એની પહેલાં જેનો પ્રિવ્યૂ જોવો હોય તો શોર્ટકટ કી યુઝ થાય Ctrl+F2. Ctrl+F2 કરવાથી તમે ડાયરેક્ટલી પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ શકો. હવે જો આપણે અહીંયા ઓપ્શન ઉપર ધ્યાન દઈએ થોડુંક તો ખબર પડે કે ભાઈ Ctrl+C એટલે તમને બધાને ખબર છે કોપી કરી શકાય, Ctrl+A એટલે તમામ વિગતો સિલેક્ટ કરી શકાય, આ બે તમને ખબર છે. પણ અહીંયા ઓપ્શનની અંદર Ctrl+F10 પણ આપેલું છે. તો આ શોર્ટકટ કી કઈ જગ્યાએ યુઝ થાય? તો યાદ રાખો જ્યારે તમે કોઈ પણ કામ કરતા હોય તો એમના કોઈ પણ બારની અંદર કોઈ પણ મેનુની અંદર ઉપર 3 ઓપ્શન જોવા મળે. આનાથી તમે સૌ પરિચિત છો, જેમ કે અહીંયાથી મિનિમાઇઝ થઈ શકાય, અહીંયાથી ક્લોઝ કરી શકાય કોઈ પણ વિન્ડોઝ, અને અહીંયા વચ્ચે લખેલું આ વચ્ચે જે દેખાય છે એને કહેવાય રિસ્ટોર ડાઉન. એનાથી તમને ઉપયોગ એનો ખબર છે કે ભાઈ મેનુ બાર નાનું કરી શકાય, ફરી પાછું પોતાની મૂળ જગ્યા ઉપર લઈ શકાય, બરાબર. તો આ જે રિસ્ટોર ડાઉન જે ઓપ્શન છે એ તમારે અહીંયા માઉસથી ક્લિક ન કરવું હોય, બરાબર. અહીંયા જઈને તમારે માઉસથી ક્લિક ન કરવું હોય અને સીધું Ctrl+F10 કરો તો રિસ્ટોર ડાઉન કરી શકાય. તો F10 પણ યાદ રાખજો અને Ctrl+F2 પણ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સિસ્ટમમાં યુઝર અકાઉન્ટ બનાવવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય? હવે યુઝર અકાઉન્ટ શું છે? માનો કે તમારું કમ્પ્યુટર એક હોય, આની અંદર તમે એક કામ કરતા હોય, ફરી પાછું તમે જાઓ પછી બીજું કોઈ વ્યક્તિ તમારા કમ્પ્યુટરમાં કામ કરે, એના પછી ત્રીજું કોઈ વ્યક્તિ કામ કરે, બધાનું કામ અલગ અલગ જગ્યાએ સ્ટોર કરવું હોય તો કઈ રીતે થાય? તો તમે એની અંદર યુઝર એક ક્રિએટ કરી શકો, જેના થકી કે ભાઈ હું મારું કમ્પ્યુટર યુઝ કરું તો મારું નામ લખીને યુઝર બનાવી લઉં, પછી હું મારું જે વર્ક કરું એને મારું યુઝર લોક કરી દઉં, પછી બીજો કોઈ વ્યક્તિ આવે એ પોતાનું યુઝર કાઉન્ટ કરે, પોતાનું યુઝર બનાવે અને એની અંદર કામ કરે, એટલે બધાનું વર્ક અલગ અલગ ડિફાઇન થાય, બરાબર. તો આવી જ રીતે યુઝરનું અકાઉન્ટ બનાવવું હોય તમારે તો તમારે કંટ્રોલ પેનલની અંદર જવું પડે. હવે કંટ્રોલ પેનલ શું છે તો યાદ રાખજો, કંટ્રોલ પેનલ એવો ઓપ્શન છે કમ્પ્યુટરની અંદર કે જેની અંદર તમે તમામ પ્રકારના સેટિંગ કરી શકો, જેમ કે માઉસનું તમામ પ્રકારનું સેટિંગ તમે કંટ્રોલ પેનલની અંદર કરી શકો, કીબોર્ડના તમામ પ્રકારના સેટિંગ તમે કંટ્રોલ પેનલની અંદર જ કરી શકો. એટલે કંટ્રોલ પેનલ એવી વસ્તુ છે જેમાં બધા સેટિંગ થઈ શકે, બરાબર. આગળ જોઈએ કે યુઝર અકાઉન્ટ કેવા દેખાય. તો આ રીતે જુઓ, આ રીતે યુઝર અકાઉન્ટ ક્રિએટ કરીએ પછી અલગ અલગ યુઝર અકાઉન્ટ ક્રિએટ થાય. તમે અલગ અલગ નામ પણ લખી શકો, બરાબર. એ મુજબ ક્રિએટ થઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લખાણને કોપી કર્યા બાદ પેસ્ટ કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય? સૌથી સહેલો ક્વેશ્ચન છે, એનો આન્સર થાય Ctrl+V, બરાબર. આ તમને બધાને ખ્યાલ છે, કોઈ પણ લખાણ કોપી કરેલું હોય તો Ctrl+C થકી કોપી થાય અને Ctrl+V થકી પેસ્ટ થાય. તો એના માટેની થોડી ઘણી શોર્ટકટ કી આપી દઉં. Ctrl+C એટલે કોપી, Ctrl+V એટલે પેસ્ટ, Ctrl+X એટલે કટ અને Ctrl+P એટલે પ્રિન્ટ. અહીંયા આવેલા ઓપ્શનમાં તમામ ઓપ્શન એની સામેની એની શોર્ટકટ કીનો ઉપયોગ. પણ ક્વેશ્ચન અહીંયાથી એ બને કે જો હું Ctrl+V કરીને પેસ્ટ કરી શકતો હોય, આ તમને બધાને ખ્યાલ હોય, પણ બીજી એવી કઈ શોર્ટકટ કી છે જેના થકી પણ તમે કોઈ પણ લખાણ કોપી કરેલું હોય એને પેસ્ટ કરી શકો? તો યાદ રાખજો Shift+Insert. જો હું શિફ્ટની સાથે ઇન્સર્ટ કી પ્રેસ કરું તો હું કોઈ પણ લખાણ પેસ્ટ કરી શકું છું. એટલે આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ કી થાય, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કમ્પ્યુટરના સંદર્ભમાં BIOS BIOS એનું પૂરું નામ જણાવો. તો આનો આન્સર લગભગ તમને બધાને ખ્યાલ હોય, ના ખ્યાલ હોય તો જોઈ લો. ઓપ્શન A બેઝિક
ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. આ બાયોસનું પૂરું નામ થાય. હવે આ બાયોસ શું છે એને જોઈએ એની પહેલાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ, પછી એના વિશે સમજીએ તો કે ભાઈ પોસ્ટનું પૂરું નામ જણાવો. હવે પોસ્ટનું પૂરું નામ શું થાય તો યાદ રાખો કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. બરાબર. હવે આ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ શું છે અને બાયોસ શું છે એ બેયને સમજીએ. જોજો. આ બે અલગ અલગ ક્રિયાઓ છે જે કમ્પ્યુટર પોતાની જાતે કરતું હોય. તમને બધાને ખ્યાલ છે કે જો કમ્પ્યુટર શરૂ કરવાનું હોય, તમારે કમ્પ્યુટરમાં કામ કરવાનું હોય તો તમે કમ્પ્યુટર ચાલુ કરો, પાવરની કી પ્રેસ કરો સીપીયુની અંદર, પછી તમારે થોડી વાર રાહ જોવી પડે. રાહ જોવો એટલે શું થાય કે કમ્પ્યુટરની અંદર અમુક ફાઇલો લોડ થતી હોય. તમને બધાને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ બ્લેક કલરની સ્ક્રીન હોય, બ્લુ કલરનું અથવા વ્હાઇટ કલરનું લખાણની અંદર બધી વસ્તુઓ લખાતી જાય અને 5 સેકન્ડ 10 સેકન્ડ રાહ જો, પછી તમારી સામે એની ટોટલ સ્ક્રીન આવે. તો ક્યારેય વિચાર્યું છે કે આ જે ક્રિયા બને આને શું કહેવાય? અથવા તો તમે જો બારીકાઈથી નિરીક્ષણ કરો તો તમને ખ્યાલ આવે કે જ્યારે તમે કમ્પ્યુટર શરૂ કરો અને આ જે પ્રક્રિયામાં તમે રાહ જોઈને બેઠા હોય એ સમય દરમિયાન કમ્પ્યુટરની સાથે જોડેલા તમામ સાધનો જેમ કે પ્રિન્ટર, જેમ કે કીબોર્ડ, જેમ કે માઉસ, આ તમામ સાધનો એવા હોય કે જેમાં એક વખત લાઇટ ચાલુ થાય અને લાઇટ બંધ થાય. કઈ રીતે? તમને બધાને ખ્યાલ છે કે જો માઉસ હોય, માઉસની અંદર લાઇટ થતી હોય. બરાબર. કીબોર્ડ હોય તો કીબોર્ડની અંદર કુલ 3 પ્રકારની લાઇટ થાય. આ બધી લાઇટ એવી હોય કે જ્યારે કમ્પ્યુટર ચાલુ થતું હોય ત્યારે એક વખતે ઝટકો મારીને ચાલુ થાય, એક વખત બંધ થઈ જાય, પછી તમારી કમ્પ્યુટર પૂર્ણ રીતે ચાલુ થાય. તો આ બે પ્રક્રિયા થઈ, એક લાઇટ ચાલુ બંધ થવાની અને બીજું જે તમે સ્ક્રીનની અંદર જુઓ છો અલગ અલગ બધી ફાઇલ લોડ થતી હોય. તો કમ્પ્યુટર પોતાની જાતે ચેક કરે. જે કંઈ પણ સાધનો છે, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, પોતાની જાતે ચેક કરશે કે ભાઈ હવે કમ્પ્યુટર ચાલુ થવા જઈ રહ્યું છે. તો મારી સાથે કમ્પ્યુટરની સાથે જે કંઈ પણ સાધનો જોડાયેલા છે એ પોતાની જાતે ચાલુ છે કે બંધ છે એ ચેક કરે. તો આ ચેક કરવાની જે ક્રિયા છે, કીબોર્ડ ચાલુ છે, માઉસ ચાલુ છે, પ્રિન્ટર ચાલુ છે કે નહીં, આ બધી જે ક્રિયા છે આને કહેવાય પોસ્ટ. એનો મિનિંગ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. જ્યારે પાવર ઓન થાય ત્યારે પોતાની જાતને ચકાસો. તો એ તમામ સાધનો ચેક કરવાની પ્રક્રિયાને કહેવાય પોસ્ટ. તો હવે પોસ્ટ ક્યારેય ભૂલાય નહીં. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ, તમામ સાધનો ચેક કરે એને કહેવાય પોસ્ટ. હવે તમે જે ફાઇલો બધી જુઓ છો, જે લોડ થતી હોય, અલગ અલગ ફાઇલોના નામ લખાતા જતા હોય, અલગ અલગ સ્ક્રીન આવતી હોય, પછી ડેસ્કટોપ આવે. તો કમ્પ્યુટરની અંદર જે કંઈ પણ તમે સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી હોય, જેમ કે વિન્ડોઝ 7, વિન્ડોઝ 10, વિન્ડોઝ XP, આ તમામ ફાઇલ અમુક જગ્યાએ પડેલી હોય. તો કમ્પ્યુટર ચાલુ થાય ત્યારે એને જગ્યાએથી ઉપાડી અને કમ્પ્યુટર ચાલુ કરવું પડે. એ બધી ફાઇલ લોડ કરવી પડે. એ જે બેઝિક ફાઇલ છે એને ચાલુ કરવી પડે, એ રન કરવી પડે. તો આ તમામ ફાઇલ, જે ફાઇલ ચેક કરવાની પ્રક્રિયા છે, જે ફાઇલને કોપી કરવાની પ્રક્રિયા છે, જે ફાઇલને ચેક કરવાની પ્રક્રિયા છે એને કહેવાય બાયોસ. જેનો મિનિંગ થાય બેઝિક. આ બધી ફાઇલ બેઝિક છે. ઇનપુટ આઉટપુટ, તો કે ઇનપુટ અને આઉટપુટ માટેની ફાઇલ છે. અને સિસ્ટમ, શેના માટે? તો કે સિસ્ટમ ચાલુ કરવા માટેની ફાઇલ છે. તો બાયોસનું નામ પણ યાદ રાખજો, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. બરાબર. અને પોસ્ટનું નામ પણ યાદ રાખીએ, પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. હવે આ બંનેની અંદર ક્યારેય કન્ફ્યુઝન ના થવું જોઈએ. બરાબર. હા, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 12. સ્ક્રીન સેવર ઓછામાં ઓછું કેટલા સમય માટે રાખી શકાય? હવે આ સ્ક્રીન સેવર એટલે શું? તમને બધાને ખ્યાલ છે કે જ્યારે તમે કમ્પ્યુટરમાં થોડાક સમય માટે કંઈ પણ કામ ના કરો એટલે કમ્પ્યુટરની સ્ક્રીન બંધ થાય અને તમે જે સ્ક્રીન સેવર સ્ટોર કરેલું હોય એ સ્ક્રીન સેવર રન કરે. મોટાભાગે બધાએ પોતાનું નામ રાખેલું હોય, ઘણાએ હામાપક્ષનું નામ રાખેલું હોય. આ બધા જે નામ લોડ થાય, આ નામ જે સ્ક્રીનમાં હરતા ફરતા રહે, ઘણા બધા બબલ રાખેલા હોય. બરાબર. આને સ્ક્રીન સેવર કહેવાય. તો આ સ્ક્રીન સેવર ઓછામાં ઓછું કેટલા સમય માટે રાખી શકાય કમ્પ્યુટરની અંદર? તો યાદ રાખીએ 1 મિનિટ. જો અહીંયા 1 મિનિટ ના હોય અને ઓપ્શનમાં એવું લખેલું હોય કે 60 સેકન્ડ, તો પણ આપણને આવડવું જોઈએ કે 1 મિનિટનો જ અર્થ 60 સેકન્ડ થાય. તો સ્ક્રીન સેવર ઓછામાં ઓછું તમે 60 સેકન્ડ માટે સેટ કરી શકો અથવા તો 1 મિનિટ માટે સેટ કરી શકો. પણ અહીંયાથી ક્વેશ્ચન ઉદ્ભવે કે સાહેબ સ્ક્રીન સેવર ઓછામાં ઓછો સમય રાખી લીધું, પણ મેક્સિમમ તો વધારેમાં વધારે કેટલા સમય રાખી શકાય? તો યાદ રાખીએ 9999 4 9 9999 મિનિટ સુધી તમે સ્ક્રીન સેવર તમારા કમ્પ્યુટરની અંદર ચાલુ રાખી શકો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયું સોફ્ટવેર સિસ્ટમનો ગેરકાયદેસર ઉપયોગ થતો અટકાવે? એટલે કે કમ્પ્યુટરની અંદર જ્યારે તમે કોઈ પણ વસ્તુ કામ કરતા હોય, ઇન્ટરનેટ ઉપરથી કોઈ પણ કામ કરતા હોય અથવા તો કોઈ પણ કાર્ય કરો, તો કમ્પ્યુટરમાં કઈ વસ્તુ એવી છે કે જે ગેરકાયદેસર આવતી ફાઇલોને રોકી દે
અને તમારી સિસ્ટમને સિક્યોર રાખે, બરાબર. તો આ કોમ્પ્યુટરની ઇનબિલ્ટ સિસ્ટમ છે, એને કહેવાય ફાયરવોલ. જો ઘણા બધા સ્ટુડન્ટે ફાયરવોલ સાંભળેલું હોય પણ એના વિશે આઈડિયા ના હોય ફાયરવોલ એટલે શું. તો બેઝિક અર્થ છે એનો સમજીએ તો જેવું કોઈ દિવાલનું કામ છે એવું જ આનું કામ છે. અહીંયા વોલ આવી ગયું એટલે દિવાલ થાય, પણ ફાયરવોલ એટલે શું? અગ્નિરૂપી દિવાલ, બરાબર. તો યાદ રાખીએ કે આ પ્રકારની એક દિવાલ કોમ્પ્યુટરની અંદર ક્રિએટ થાય. આ તમારું કોમ્પ્યુટર છે, અહીંયા કોમ્પ્યુટર રાખેલું હોય, તમે કોમ્પ્યુટરમાં કામ કરતા હોય, ઇન્ટરનેટની સાથે કામ કરતા હોય, બરાબર. તો બધી જ ફાઇલ તમારા કોમ્પ્યુટરની અંદર આવે અને અમુક ફાઇલ એવી હોય કે જે કમ્પ્યુટરમાં બિનજરૂરી હોય, કમ્પ્યુટરને નુકસાન પહોંચાડે એવી હોય, તો એ બધી જ ફાઇલ અહીંયા જ અટકી જશે, આ વોલની અંદર, આ દિવાલની અંદર જ અટકી જશે, જે તમારા કમ્પ્યુટરની અંદર નહીં આવે, બરાબર. તો કમ્પ્યુટરને ગેરકાયદેસર રીતે આવતી ફાઇલો અટકાવવા માટે શેનો ઉપયોગ થાય? ફાયરવોલ. અને ફાયરવોલ એટલે શું? એનો બેઝિક કન્સેપ્ટ જ છે વોલ હોય એક પ્રકારની, કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ તરફથી આવતી કોઈ પણ ગેરકાયદેસર ફાઇલને અટકાવી દે, બરાબર. તો આ વસ્તુ પણ યાદ રાખજો કે ફાયરવોલ એટલે શું, એ હવે કન્ફ્યુઝન ના થવી જોઈએ, બરાબર. તો અહીંયા સુધીના ક્વેશ્ચન આ લેક્ચરની અંદર રાખીએ છીએ. ફરી પાછું જતાં પહેલાં આત્મનિર્ભર બનીએ અને હું તમને અહીંયાથી ક્વેશ્ચન આપતો જાઉં છું. જેમ કે SMPS આપણે જોયો, બરાબર. UPS જોઈ લીધો, SMPS મેં તમને પિક્ચરની અંદર બતાવી દીધો છે. SMPSનું પૂરું નામ તમારે મને જણાવવાનું છે. SMPS અને UPS હવે ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય તમને. ક્વેશ્ચન નંબર 2, માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કઈ પેઢીની અંદર થયો? તમને બધાને ખ્યાલ છે કે આજે આપણે IC જોઈ, બરાબર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તો આ ICનો ઉપયોગ 3જી પેઢીની અંદર થયો. તો આ માઇક્રો પ્રોસેસર પણ એક વસ્તુ છે જે કમ્પ્યુટરની અંદર યુઝ થાય છે. તો માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કઈ પેઢીની અંદર થયો એ તમારે મને લખીને જણાવવાનું છે. નેક્સ્ટ, રેમના પ્રકારો જણાવો. આપણે જોયું રોમ, ઓપ્શનની અંદર હતું પ્રોમ, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. તો યાદ રાખજો રોમ જેવું જ આવે એક રેમ, બરાબર. તો રેમ એટલે શું, એનું ફૂલ ફોર્મ, અને રેમના કુલ કેટલા પ્રકાર હોય અને કયા કયા પ્રકાર હોય એ પણ તમારે મને લખી અને જણાવવાનું છે. અને લાસ્ટ, કમ્પ્યુટરમાં કોઈ પણ 2 કમ્પ્યુટર માટેના ઉપયોગી ફૂલ ફોર્મ, કેમ કે આત્મનિર્ભર બનવું છે તમારે તમારી જાતે જ વિચારવું પડશે. તો યાદ કરો કે કયા કયા એવા 2 ફૂલ ફોર્મ છે જે તમને યાદ આવે છે, એ તમારે મને લખી અને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. તો આશા રાખું છું કે આજનો લેક્ચર પણ તમને ઉપયોગી નીવડશે, બરાબર. ફરી પાછા મળીશું નવા એક ટોપિક સાથે અને નવા એક લેક્ચર સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.